વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે ચર્ચા કરી એમાં આપણે છેલ્લા ટોપિકની વાત આવતી હતી નોકરી સમાપ્તિ. કઈ? નોકરી સમાપ્તિ. એના બે સંજોગની ત્યારે પણ વાત કરી હતી કે નોકરી સમાપ્તિના બે સંજોગે, એક તો નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા, એટલે કે કંપની કર્મચારીને છૂટો કરે, અને બીજું નોકરીમાંથી છૂટા થવા, પોતે કર્મચારી ન કંપનીમાંથી શું તો કે છૂટો થાય. એમાંથી આપણે એક ટોપિકની ચર્ચા કરી કે કંપની કયા કારણોસર કર્મચારીને છૂટો કરે. એમાં પણ આપણે બે બાબત જોઈ કે ઘણી બધી બાબત એવી જોવા મળી આપણે કે ખરેખર કંપનીમાંથી કર્મચારીને કંપનીએ છૂટો નથી કરવો, પણ કોઈ એવી ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ થયું, એવી પરિસ્થિતિ ઊભી થઈ, એને કારણે કોને તો કે કંપનીએ કર્મચારીને શું તો કે છૂટા કરવા પડ્યા. કંપનીએ કર્મચારીને છૂટા કરવા પડ્યા. અને એ સંજોગમાં આપણે સમજ્યા હતા કે આવા જ્યારે સંજોગ ઊભા થાય, પરિસ્થિતિ ઊભી થાય અને કંપનીએ કર્મચારીને જો છૂટા કરવા પડ્યા હોય તો એવા સંજોગોમાં એને આકસ્મિક સેવા નિવૃત્તિનો લાભ આપવો જોઈએ. કેવો? આકસ્મિક સેવા નિવૃત્તિનો લાભ. બીજા આપણે એવા પણ સંજોગ જોયા કે જેમાં કોઈ કર્મચારીએ જાણી જોઈને કોઈ ભૂલ કરેલી છે, સહકર્મચારી સાથે વારંવાર અસહકારભર્યું વર્તન કરે, ગેરશિસ્ત આચરે, આપણી કોઈ ગોપનીય બાબત અન્ય હરીફ પેઢી કે પ્રતિસ્પર્ધી પેઢીને, તો આવા સંજોગમાં કંપની કર્મચારીને કોઈ પ્રકારનો નિવૃત્તિ પછીનો લાભ આપતી નથી. એટલે ખાસ યાદ રાખજો કે એમાં પણ આપણે બે સંજોગ જોયા કે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં કંપનીએ કર્મચારીને છૂટા કરવા પડ્યા હોય. એમાં પણ બે પરિસ્થિતિ આપણે જોઈ હતી કે એક સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અથવા સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના અંતર્ગત છૂટા કરવામાં અને એને નિવૃત્તિ પછીના લાભ મળે. પણ હવે આપણે જે પરિસ્થિતિ કે સંજોગોની ચર્ચા કરવાની એ એવી સંજોગો છે કે જેમાં કંપની કર્મચારીને છૂટો નથી કરતી, પણ કર્મચારી કોઈ ચોક્કસ કારણોસર કંપનીમાંથી પોતે શું તો કે છૂટો થાય છે, જેને આપણે શું તો કે રાજીનામું પણ કહેવામાં આવે છે. એટલે કે બી આપણે જોઈ નોકરીમાંથી છૂટા થવા અંગે, જેને આપણે શું કહેવામાં આવે તો કે રાજીનામું કહેવામાં આવે. ક્યારેક મેં આપણે આગળ પણ વાત કરી હતી કે ઘણી વખત તમને બોર્ડમાં ટૂંકનોંધ લખો રાજીનામું, એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે બી લખવાનું. પણ એ પહેલાં આપણે ચાર્ટ દ્વારા આવી આકૃતિ દ્વારા રજૂઆત કરવાની કે નોકરી સમાપ્તિના બે સંજોગ, એક તો કંપની કર્મચારીને છૂટો કરે અને બીજું કોણ તો કે કર્મચારી કંપનીમાંથી છૂટો થાય. પછી જે ટોપિક જો નોકરી સમાપ્તિ ટૂંકનોંધ પૂછે તો આપણે બે સંજોગોની ચર્ચા કરવી પડે. હવે આપણે બી સંજોગ જે આપણે કીધું કે નોકરીમાંથી છૂટા થવા અંગે, કે જેમાં કર્મચારી કંપનીમાંથી છૂટો થાય, જેને આપણે શું તો કે રાજીનામું. હવે રાજીનામું કોને કહેવાય તો કે જ્યારે કર્મચારી પોતે જ રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. રાજીનામું એટલે તો કે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કોના દ્વારા તો કે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. અથવા સામાન્ય રીતે આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે કોઈ કર્મચારી પોતાને જ છૂટો થવા માટે કંપનીને જાણ કરે અથવા નિવેદન કરે એને રાજીનામું કહેવામાં આવે. કંપનીને કર્મચારીને છૂટો કરવો નથી, પણ કર્મચારી દ્વારા કંપનીને છૂટો કરવા માટે નિવેદન કરવામાં આવ્યું, એટલે આપણે એને શું તો કે રાજીનામું કીધું. હવે એવા તો કયા કારણો હોઈ શકે? જેમ કંપની કર્મચારીને છૂટો કરે ત્યારે પણ ઘણા બધા આપણે કારણો જોયા કે જેમાંના અમુક કારણો એવા હતા કે ખરેખર કર્મચારી ઊભા કર્યા હતા અને એને કારણે આપણે શું તો કે કંપની આવા પગલું ભરવું પડ્યું હતું. અહીંયા આપણે ઘણા બધા એવા કારણો જોશું કે જેમાં કંપની કર્મચારીને છૂટો નથી કરતી, પણ એવા ઘણા બધા સંજોગ છે કે જેને કારણે શું તો કે કર્મચારી પોતે સ્વેચ્છાએ કંપનીમાંથી શું તો કે નિવૃત્ત થતો હોય. અને આવા જ્યારે કર્મચારી દ્વારા કંપનીમાંથી છૂટો કરવાનું નિવેદન કરવામાં આવે ત્યારે એને જ્યારે નિમણૂક કર્મચારીની થઈ હોય ત્યારે જે શરતો નક્કી થઈ હોય એ શરતોનું પાલન કરીને જ કર્મચારીએ શું તો કે છૂટો થઈ શકે, એટલે કે રાજીનામું આપી શકે અને એને મળવાપાત્ર તમામ હક એ મેળવી શકે, કેમ કે તેને ચોક્કસ શરતોનું પાલન કરી અને પોતે શું તો કે રાજીનામું અથવા નોકરીમાંથી છૂટા થયેલ છે. તો જોઈએ આપણે એક આપણે કીધું કેટલીક વખત તો કે સૌથી બાબત કોઈ કારણ ન હોય પણ એવા એના અંગત કારણોસર કર્મચારી રાજીનામું આપે. બીજો કોઈ કંપનીને કર્મચારીથી
કે કર્મચારીને કંપનીથી કોઈ પ્રશ્ન જ નથી, પણ પોતાને એવા અંગત કારણોસર કે એવી કોઈ અંગત ઘટનાઓ બની જેને કારણે કર્મચારી પોતે શું તો કે રાજીનામું આપી દીધું. બાકી કર્મચારીને પણ કામમાં વાંધો હતો નહીં, પણ એની પોતાની કોઈ અંગત પર્સનલ મેટર હતી જેને કારણે કર્મચારી શું તો કે રાજીનામું આપ્યું. આ ઉપરાંત કયા કારણો? એક અન્ય એકમમાં સારી તક મળે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે દરેક વ્યક્તિ પોતાની પ્રગતિ ઈચ્છતો હોય અને દરેક વ્યક્તિને પોતાની પ્રગતિ કરવાની તક મળે એટલે તો શું તો કે આપણે બઢતીની ચર્ચા કરી હતી કે બઢતી એટલે શું તો કે દરેક કંપની દરેક કર્મચારીને શું તો કે પ્રગતિ કરવાની તક મળે એના માટે તબક્કા પૂરા પાડે ને એનો દરેક તબક્કો એટલે શું તો કે બઢતી. જુદા જુદા માપદંડ હોય, જો એ માપદંડ મુજબ આપણે કાર્યક્ષમતાપૂર્વક કુશળતાપૂર્વક કામ કરી તો શું તો કે કર્મચારીને બઢતી આપવામાં આવતી હોય. તો કહેવાનો હેતુ કે આપણે અન્ય એકમમાં સારી તક મળે. આપણે જે વર્તમાન સમયમાં જે હોદ્દા ઉપર અહીંયા પણ કાંઈ વાંધો છે નહીં, પણ આના કરતાં સારો ઊંચો હોદ્દો અને ઊંચું પગાર ધોરણ મળતું હોય ત્યારે કર્મચારી શું તો કે નોકરી સમાપ્તિ એટલે કે રાજીનામું આપી અને અન્ય કંપની જ્યાં એને સારી તક મળતી હોય ત્યારે શું તો કે અહીંયા જોઈન્ટ થતું હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આનો પત્ર પણ ભણશું, ખાસ યાદ રાખજો. આપણે અન્ય જગ્યાએ સારી તક મળે એને કારણે આપણે કારણ જણાવશું. કોઈ જેમ કંપની કર્મચારીને છૂટો કરે તો એને કારણ દર્શાવવું પડે. એવી રીતે જો કર્મચારી છૂટો થાય તો એના બે કારણો હોઈ શકે. એક કારણ અંગત કારણોસર હોઈ શકે, તો એ અંગત કારણોસરમાં આપણે અંગત કારણોસર છૂટો થાય એવો જ આપણે જણાવવાનું. એમાં અંગત કારણો આપણે જણાવવાના હોતા નથી. પણ જ્યારે એવા કોઈ કારણો અંગત કારણો ન હોય પણ અન્ય જગ્યાએ સારી તક મળી એને કારણે કર્મચારી છૂટો થતો હોય તો આપણે પત્ર લખશું કંપનીને. નીતિ નિયમ મુજબ 1 કે 2 મહિના અગાઉ જાણ કરવાની હશે એ મુજબ આપણે લેખિત રીતે એને જાણ કરશું અને એ આપણે ચોક્કસ સમય મર્યાદા અને કરારનું પાલન કરી અને આપણે અન્ય કંપનીમાં સારી તક મળી અહીંયા આપણે જોઈન્ટ થવાનું રહેશે. તો એવો પણ આપણે પત્ર લખવાનો રહેશે. બીજું છે માંદગી કે અન્ય કારણોસર. પેલી વખત કોઈ કર્મચારી શું તો કે શારીરિક સ્થિતિમાં ફેરફાર થાય અથવા કોઈ રોગનો ભોગ બને, બીમાર પડે, એને કારણે તો કે હવે જે કર્મચારી કામ કરે એ કાર્ય કરવા માટે અસમર્થ, હવે એ કામ કરી શકે એટલો સક્ષમ નથી. તો કંપની કર્મચારી છૂટો કરતી નથી પણ પોતે જ એ કામ કરી શકે, હવે કામ કરી શકે એમ નથી તો એને શું તો કે રાજીનામું આપવું પડે. તો એક આપણે કીધું અન્ય એકમમાં સારી તક મળે, બીજું આપણે કીધું માંદગી કે અન્ય કારણોસર નોકરી કરવા અસમર્થ બને. કંપની કર્મચારીને ના નથી પાડતી એટલે કે છૂટો નથી કરતી, પણ કર્મચારી આવી કોઈ માંદગી કે રોગનો ભોગ બને, બીમાર પડે અથવા એની શારીરિક સજ્જતામાં ઘટાડો થાય, ક્ષમતા ઘટે એટલે કે પોતે જે કામ હોદ્દા ઉપર કામ કરે એ હવે કરવા સમર્થ નથી. દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ લઈ કે કોઈ કર્મચારી શું તો કે ટેલિકોલર તરીકે કામ કરે. હવે જો એને કોઈ બીમારીનો ભોગ કરે એને કારણે એની શ્રવણ શક્તિ ઓછી થઈ જાય તો હવે એ હોદ્દા માટે લાયક ગણાય નહીં, અથવા એ પોતે જે ટેલિકોલર માટેની જોબે એની કાર્યક્ષમતાપૂર્વક કામ કરી શકે નહીં. તો એવા સંજોગોમાં એને શું તો કે એને રાજીનામું આપવું પડે. કંપની કર્મચારીને છૂટો નથી કરતી પણ પોતે આપણે હોદ્દાને અનુરૂપ કામગીરી ન કરી શકી તો કંપનીને આપણી કોઈ જરૂરિયાત હોતી નથી. તો ફરજિયાતપણે આપણે શું તો કે રાજીનામું આપવું પડે. અને જો એ આપણે શરતો મુજબ આપણે રાજીનામું આપી તો કંપની આપણે નિવૃત્તિ પછીના જે લાભ આપણે રાજીનામું આપ્યા પછી આપણા જે પણ ભથ્થા મળવા પાત્ર હોય એ સમયસર આપણે પૂરા પાડતી હોય. ત્રીજી બાબત જોઈએ કે સંસ્થા સાથે મતભેદ થાય. હવે જે કંપની કે સંસ્થામાં કર્મચારી કામ કરે ત્યાં કોઈ બાબત અંગે મતભેદ થયો, હવે એ એવા એટલી હદે મતભેદ ઊભા થયા કે હવે એ કર્મચારી અહીંયા માનસિક રીતે સ્થિર થઈ શકે એમ નથી કે ન તો પોતે કામને ન્યાય આપી શકે એમ. તો ફરજિયાતપણે આવા મતભેદને કારણે કર્મચારી પછી એ જગ્યાએ કામ કરી શકે નહીં. તો કર્મચારી શું તો કે આ મતભેદને કારણે પોતે શું તો કે રાજીનામું આપવું પડે. ક્યારેક એવું પણ બને કે આવું કાંઈ નથી પણ કર્મચારી ઉપર ખોટો આરોપ મૂકવામાં આવ્યો, કોઈ કાંઈ ઘટના કે કોઈ પણ કાંઈ બને, હવે એ કંપનીમાં ઘટના બની અથવા એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ તો એ પરિસ્થિતિ માટે ખોટી રીતે કોઈ કર્મચારીને જવાબદાર ગણવામાં આવે. હવે જો જ્યારે કોઈ કર્મચારીનો ખોટો આવો આરોપ મૂકવામાં આવે ત્યારે કર્મચારી હવે ધંધાકીય એકમમાં કામ કરી શકતો નથી, કેમ કે ખરેખર એ આરોપ મૂકવામાં આવ્યો કેવો હતો કે ખોટો. તો આપણે કીધું એક અન્ય જગ્યાએ સારી તક મળે. જો વિદ્યાર્થી મિત્રો આપણે એક તો કીધું કે કેટલીક વખત કર્મચારી અંગત કારણોની કોઈ આપણે ચર્ચા નથી કરી, અંગત કારણોસર
એ પોતાના ફેમિલી કે પોતાના અંગત કારણ હોય કે જેને કારણે શું તો કે રાજીનામું હોય. પણ એ સિવાયને આપણે કીધું કે અન્ય જગ્યાએ સારી તક મળે, કર્મચારી ઉપર ખોટો આરોપ મૂકવામાં આવે, મતભેદ સંસ્થા સાથે થાય, તો આવા કારણો કેટલી વખત માંદગી કે એને કારણે પોતાની શારીરિક સજ્જતા ન રહે. આ ઉપરાંત તો કે સ્થળાંતર કરવાને કારણે આ 5 કારણો આપેલા. એક આપણે કીધું કે અન્ય જગ્યાએ સારી તક મળે, બીજું માંદગીને કારણે પોતે રાજીનામું આપે, ત્રીજું આપણે કીધું કે સંસ્થા સાથે મતભેદ ઊભા થાય તો પણ કર્મચારી રાજીનામું આપે, ચોથી આપણે કીધું કર્મચારી પર કોઈ ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય તો કર્મચારી સહન ન કરે, બીજું કર્મચારીનું એનું જે માન દરજ્જો હોય એ પણ જાળવી શકાય નહીં, એને કારણે પછી હવે કર્મચારી પોતે કામ પ્રત્યે લગાવ રહેતો નથી અને કર્મચારી શું તો કે પોતે રાજીનામું આપી અને અન્ય કંપનીમાં જોઈન થતો હોય. એટલે ચોથી બાબત આપણે કીધું કોઈ કર્મચારી ઉપર શું તો કે ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય. અને નંબર 5 સ્થળાંતરને કારણે, એટલે કે પોતે જે શહેરમાં રહેતો એને બદલે બીજા શહેરમાં રહી જાય તો સ્થળાંતર કરે, એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરે તો હવે જો કદાચ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં અહીંયા એને નજીકમાં સારી તક મળતી હોય તો હવે એ કર્મચારી અહીંયા આવતો નથી, અથવા એક શહેરમાંથી બીજા શહેરમાં સ્થળાંતર કરે તો પછી કર્મચારી શું તો કે રાજીનામું આપતો હોય. તો 5 કારણો ફરીથી આ કયા કારણો જોઈએ કે જેમાં કર્મચારી પોતે રાજીનામું આપે, એટલે કે કંપની કર્મચારીને છૂટો કરતી નથી પણ કર્મચારી કંપનીમાંથી શું થાય છૂટો. એમાં આપણે કીધું એક અન્ય જગ્યાએ સારી તક મળે, બીજું આપણે કીધું માંદગીને કારણે પોતે પોતાની નોકરી કરવા માટે અસમર્થ બને, ત્રીજું આપણે કીધું સંસ્થા સાથે કોઈ મોટા પ્રમાણમાં શું તો કે મતભેદ ઊભા થાય, ચોથું કારણ આપણે કીધું કોઈ કર્મચારી ઉપર ખોટો આરોપ લગાવવામાં આવે, અને 5મું કારણ આપણે કીધું કે સ્થળાંતરને કારણે કર્મચારી શું તો કે પોતે શું તો કે રાજીનામું આપતો હોય. તો આપણે કીધું કે આ કારણોસર ત્યારે કર્મચારી શું તો કે રાજીનામું આપી અને પોતાને મળવાપાત્ર લાભ, આ ખાસ ધ્યાન આપજો કે જ્યારે કર્મચારી રાજીનામું આપે ને ત્યારે એવી ચોક્કસ કંપની અને કર્મચારી વચ્ચે જે શરતો નક્કી થઈ હોય એનું પાલન કરે, જેથી કરીને કર્મચારીને શું તો કે જ્યારે રાજીનામું આપે ત્યારે એ પોતાને મળવાપાત્ર લાભ કે હક મેળવે છે, કેમ કે પોતે કરારની શરતો મુજબ નીતિ નિયમોનું પાલન કરીને રાજીનામું આપેલું છે. આથી રાજીનામું આપ્યા પછી કંપનીએ કર્મચારીના જે પણ લાભ હોય એ એને મળવાપાત્ર હોય એને આપવા પડે છે, કેમ કે પોતે પણ શું તો એટલે કે કંપનીએ પણ કરારની શરતોનું પાલન કરેલું અને કર્મચારીએ પણ પોતાની કરારની શરતોનું પાલન કરે. તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો ટોપિક જોયો નોકરી સમાપ્તિ, એના 2 સંજોગ જોયા. એક તો કંપની કર્મચારીને છૂટો કરે જેના આપણે સંજોગો એની ચર્ચા કરી, બીજી અત્યારે આપણે ચર્ચા કરી એ કર્મચારી કંપનીમાંથી છૂટો થાય એટલે કે રાજીનામું આપે એની આપણે ચર્ચા કરી. હવે ખાસ ધ્યાન રાખજો, આ જે થિયરી આપણે સમજ્યા ભરતી, નિયુક્તિ, બદલી, બઢતી, અપકર્ષ અને નોકરી સમાપ્તિ, તો આ 6 થિયરી આપણે વ્યવસ્થિત જો સમજશું અને યાદ રાખશું તો પ્રશ્ન તરીકે પણ બોર્ડમાં પૂછાય છે. અને બીજું આ થિયરીને આધારે આપણે પત્ર જો પૂછાય તો સરળતાથી લખી શકશું. તો આપણે આ થિયરી વ્યવસ્થિત રીતે સમજી અને પાકી કરવાની છે જેથી આપણે પત્ર લખવામાં સરળતા રહે. આપણે કર્મચારી કંપનીમાંથી છૂટો થાય એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ આપે એનો આપણે પત્ર લખશું. એમાં પણ આપણે 2 કારણો અલગ અલગ આપશું. એક પત્ર આપણે એવો લખશું કે જેમાં કંપની અન્ય જગ્યાએ સારી તક મળેલી હોય એને કારણે પણ રાજીનામું આપતો હોય, અને એક પત્ર આપણે એવો પણ લખશું કે અંગત કારણોસર કર્મચારી શું તો કે કંપનીમાંથી રાજીનામું આપતો હોય. તો હવે પછી વિદ્યાર્થી મિત્રો કર્મચારી આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર જે આખું આપણું ચેપ્ટર 3 છે એની થિયરીના 2 ટોપિક આપણે 2 પાર્ટ હતા એ બે પૂરા કર્યા. એક પાર્ટ પૂરો કર્યો આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એમાં આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં આપણે નોટિસ, પરિપત્ર અને મેમોની ચર્ચા કરી. એનો અડફેટ નિયમ તમને કહી દઉં. કા એટલે કાયદાકીય, નો એટલે નોટિસ. બીજો અડફેટ નિયમ જોઈએ તો પ એટલે પરિપત્ર અને વ એટલે વહીવટી કે વ્યવહારિક દ્રષ્ટિકોણ. અને ત્રીજું આપણે એનું સ્વરૂપ આંતર વિભાગીય પત્ર વ્યવહારનું સ્વરૂપ જોયું મેમો. એની 3 થિયરીના ટોપિક જોયા. ત્યાર પછી આપણે આ ચેપ્ટરનો બીજો પાર્ટ જોયો કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એમાં આપણે પહેલું જોયું ભરતી, કે કયા સંજોગોમાં
કર્મચારીની ભરતી કરવામાં આવે, ભરતીની પદ્ધતિઓ કેટલી એની ચર્ચા કરી. બીજું આપણે નિયુક્તિ જોઈ કે કર્મચારીની નિમણૂક કરવામાં આવે એને જે પત્રવ્યવહાર કરવામાં આવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે એ જોયું. ત્રીજી આપણે જોયું બદલીનો ટોપિક જોયો, સી કરીને આપણે બદલી આપેલું, એમાં આપણે બદલીના હેતુઓ જોયા, બદલીનો અર્થ જોયો. ચોથી બાબત આપણે જોઈ બઢતી જોઈ કે જેમાં આપણે કયા કારણોસર કર્મચારીને બઢતી આપવામાં આવે, બઢતીના હેતુઓ ક્યાં હોઈ શકે એનો અર્થ જોયો, એની સમજૂતી જોઈ. પાંચમો ટોપિક આપણે જોયો અપકર્ષ કે કર્મચારીનો ક્યારે અપકર્ષ કરવામાં આવે એની ચર્ચા કરી. છઠ્ઠો ટોપિક આપણે છેલ્લો ટોપિક જે જોયો નોકરી સમાપ્તિ જોઈ. એની આગલા લેક્ચરમાં આપણે નોકરી સમાપ્તિના પહેલા સંજોગ એટલે કે કંપની કર્મચારીને છૂટો કરે એની ચર્ચા કરી. અને અત્યારે આપણે જે ચર્ચા કરી એ કર્મચારી એટલે કે કંપનીમાંથી કર્મચારી છૂટો થાય જેને આપણે શું કીધું રાજીનામું, એની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહારની તમામ થિયરી અહીંયા પૂર્ણ થાય છે અને દરેક વિદ્યાર્થીએ પાકી કરવાની છે, જેથી કરીને આપણે જ્યારે પત્ર જોઈ ત્યારે પત્ર લખવામાં આપણે સરળતાથી પત્ર લખી શકીએ. કેમ કે આના જે પત્ર છે એ બોર્ડમાં આપણે 5 માર્કમાં એક પત્ર આપણે પૂછાશે જ, તો ખાસ ધ્યાન રાખીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ.